પ્રેગ્નન્સી વેટ લોસ કેમ કરવાનું? મિત્રો, બહુ જ મોટું પ્રોબ્લેમ છે, બધાય ટેન્શનમાં છે. શું કામ? એટલે પ્રેગ્નન્સી ટાઈમમાં વેટ ગેઇન થાય જ યાર, અને સેગી બેલી આવી જાય. સેગી બેલીનો પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવાનો ઇન ડિટેલ હું બતાવવાનું છું અને સોલ્યુશન આપવાનું છું. બરાબર, વિડીયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ. ગુજરાતીમાં તમારું ફિટનેસ હેલ્થ બરાબર કરવાનું રેસ્પોન્સિબિલિટી મારું છે. એટલે તમે મારો કન્ટેન્ટ જોશો ને, તમે ફિટ એન્ડ ફાઇન રહેશો. એક નંબર સાચું. બરાબર, વિડીયો સ્ટાર્ટ કરશો હમણાં. પ્રેગ્નન્સી ટાઈમમાં વેટ ગેઇન તો થાય જ, બટ પહેલાં લેટ્સ ટોક અબાઉટ શું કામ વેટ ગેઇન થાય છે, એવોઇડ કરવા થાય કે એના પછી વેટ ગેઇન થયું હોય તો કેમ ઓછું કરવાનું, રાઈટ? તો પહેલાં શું કામ વેટ ગેઇન થાય? વેટ ગેઇન યા સાગી બેલીની મેઇન રીઝન ઇઝ કેલોરિક સરપ્લસ. એટલે તમે એક ઇન્ડિવિજ્યુઅલ છો, બરાબર? તમે પ્રેગ્નન્ટ થાય ત્યારે તમે વધારે ખાઓ છો. એટલે કેલોરીઝ વાઇઝ સાયન્સમાં એક્સપ્લેન કરીશ. ફોર એક્ઝામ્પલ, એક ઇન્ડિવિજ્યુઅલ છો, તમે એક્સ એમાઉન્ટ ઓફ કેલોરીઝ ખાઓ છો મેન્ટેન કરવા, બટ વેન યુ આર પ્રેગ્નન્ટ તમે પ્લસ વય ખાશો, બરાબર? તમારું જો પ્રેગ્નન્સીમાં તમને રિક્વાયરમેન્ટ હશે ને તો કેલોરીઝ વધી જશે. ઇટ માઇટ બી ફોર યોર બેબી, રાઈટ? તો એક્સ પ્લસ વય, તો ઓલું વય એમાઉન્ટ જો છે ને તમારું બેબી સારું તમે એક્સ્ટ્રા ખાઓ છો. અ લોટ ઓફ પીપલ શું કરે છે, ઓલું વયને બરાબર કેલ્ક્યુલેટ કરીને નથી ખાતા. એ લોકો વય રેન્ડમલી ખાય છે. એટલે હું પ્રેગ્નન્ટ છું, લાવો આ ખાવાનું, ઓલું ખાવાનું. બહેનો સમજો, તમે હેલ્ધી તરીકામાં ખાશો ને દેટ ઇઝ બેસ્ટ ફોર યોર ચાઇલ્ડ. વધારે ખાશો તો બેસ્ટ નથી. હેલ્ધી એટલે ઓછું નહીં, ઇટિંગ રાઈટ. સમજી ગયા? તો ફર્સ્ટ થિંગ તમને પ્રેગ્નન્સી ટાઈમમાં વેટ ગેઇન એવોઇડ કરવું છે, સેગી બેલી એવોઇડ કરવું છે, તો તમે ઓઈ એમાઉન્ટ જો કેલરીઝ છે ને ઓલું જ બરાબર કેલ્ક્યુલેટ કરીને એક ન્યુટ્રિશનિસ્ટ સાથે કામ કરીને ખાવાનું મળી જાઓ. એટલે ડિલિવરી થાય પછી રાઈટ ન્યુટ્રિશન નહીં, પ્રેગ્નેન્ટ હોય ત્યારે જ રાઈટ ન્યુટ્રિશન બહુ જ ડિફરન્સ કરશે. અને તમને ટેન્શન જ નહીં થાય કે તમે વેટ ગેઇન કરી લેશો, અને વેટ ગેઇન પણ નહીં થાય પછીનું ટેન્શન કરવાની જરૂરત નહીં હોય. બરાબર, ધીસ ઇઝ પોઈન્ટ નંબર 1. સેકન્ડ પોઈન્ટ, શું કામ વેટ ગેઇન થાય ખબર છે? ક્રેવિંગ્સ. અરે યાર, હું પ્રેગ્નન્ટ છું, મને આ સ્વીટ ખાવું છે, ઓલું સ્વીટ ખાવું છે. સિમ્પલ બતાવીશ યાર, ઇટ ઇઝ ઓલ માઇન્ડ ગેમ. તમે અહીંયા થિંક કરશો ને કે અરે યાર હમણાં ખાઈશ, પછી મને બહુ જ મહેનત કરવું પડશે. ઓલું એક વાત તમારું માઇન્ડમાં આવી જશે તો તમારું ક્રેવિંગ્સ કંટ્રોલ કરશો. સો ઇફ યુ કંટ્રોલ યોર ક્રેવિંગ્સ, એક નંબર ફેટ જ નહીં આવે. શું કામ? એટલે બધાને લાગે ક્રેવિંગ્સ થાય તો હું બધું ખાઈશ તો મારું બેબી હેલ્ધી હશે. નોટ ટ્રુ યાર. બેબી હેલ્ધી હશે, તમે બરાબર હેલ્ધી ખાશો, વધારે ખાઓ પણ હેલ્ધી ખાશો તો. સમજી ગયા? તો માઇન્ડ ગેમ. થર્ડ થિંગ, સાગી બેલી શું થાય? તમે પ્રેગ્નેન્ટ કરો તો સ્ટ્રેચ થઈ જાય ને બેલી, આવવાનું ચાન્સ છે, પણ દેટ કે નોટ બી એવોઇડેડ. ઓલું સ્ટ્રેચ આવવાનું અને ફેટ આવવાનુંમાં ડિફરન્સ છે. ફેટ આવવાનું રીઝન બે બતાવ્યો છું. સ્ટ્રેચ થશે, બેબી ડિલિવરી થશો, થોડુંક સ્ટ્રેચ હશે, બટ તમે થોડુંક રેમેડીઝ ફોલો કરશો, ઓલું વાપસ અંદર વહી જશે. સમજી ગયા? તો પ્લીઝ ધ્યાનમાં રાખો. થર્ડ પોઈન્ટ, સ્ટ્રેસની બરાબર ટેન્શન ના કરતા, ફેટ આવે છે ને તો ટેન્શન છે, તો બે પ્રોટોકોલ્સ ફોલો કરો. બરાબર? હમણાં યાર મોટા ભાઈ ઓલરેડી ફેટ આવી ગયું છે પ્રેગ્નન્સી ટાઈમમાં, શું કરાય? ઓકે, આના બારામાં વાત કરશો હમણાં. નવ ફેટ આવી ગયું છે, સોલ્યુશન શું છે? કેલોરિક ડેફિસિટ. બધાને ખબર છે વેટ લોસ કરવા, પણ લોડ ક્યાં આવે ખબર છે? તમે પહેલાંથી એક્સ પ્લસ વય ખાઓ છો, હમણાં તમારું બોડી યુઝ ટુ થઈ ગયું છે, પણ વય એમાઉન્ટ ઓફ કેલોરીઝ પણ તમારું બોડીને જરૂરત નથી, તો એક્સ્ટ્રા ગેઇન કરતા જશો. શું કામ? યુ આર ઇટિંગ એક્સ પ્લસ વય. તો પહેલાં તમે કેલ્ક્યુલેટ કરો એક્સ શું છે, બરાબર? ઓલું ખાવા માંડી જાઓ, ત્યારે હાફ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ એક્સ ખાવા ટાણે રાઈટ એમાઉન્ટ ઓફ પ્રોટીન, રાઈટ એમાઉન્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, રાઈટ એમાઉન્ટ ઓફ ફેટ્સ, ફાઈબર, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓછું ખાવાનું ઇઝ ઇક્વલ ટુ માલ ન્યુટ્રિશન. ઇટિંગ રાઈટ ઇઝ રાઈટ ન્યુટ્રિશન. સમજી ગયા? તો તમારું ડાયટને બરાબર કરો. પહેલી વાત, સ્લિમસોના બેલ્ટ નાખવાનું, એ પિલ્સ લેવાનું, પાવડર લેવાથી કામ નહીં ચાલે. કેલોરિક ડેફિસિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વિથ રાઈટ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. સેકન્ડ પોઈન્ટ, ફિઝિકલ એક્ટિવિટી કરવાને બહુ જ પેઇન હશે યાર, રિકવરી ફેસમાં હશો, વેરી ડિફિકલ્ટ, રાઈટ? પણ સિમ્પલ વોકિંગ કરાય ને, સ્ટાર્ટ વિથ દેટ. જીમ જવાનું, હાઈ ઇન્ટેન્સિટી કરવાની જરૂર નથી. વોકિંગ કરો, કેલરીઝ બંધ થઈ જશે. 10,000 સ્ટેપ્સ યા 5,000 સ્ટેપ્સ યા 2,000થી પણ સ્ટાર્ટ કરો. ડેફિસિટ પ્લસ ધીસ વિલ ડુ ધ જોબ. જીમનું બધું બારામાં, જીમ જરૂરત જ નથી યાર, સાચું બોલું છું હું. અને ક્રન્ચસ કરવાનું નો. સમજી ગયા? હમણાં તમામ સ્ટાર્ટિંગમાં મારો ક્લાયન્ટ્સ જોયા, હમણાં મેં ટક નાખું છું. જો બધાય કાંઈ પણ પ્રોડક્ટ નથી લીધા, તમે પણ વિદાઉટ પ્રોડક્ટ ઘરમાં ખાઈને જ કરાય, પણ અન્ડરસ્ટેન્ડિંગ યોર ન્યુટ્રિશન, રાઈટ ફિઝિકલ એક્ટિવિટી. સમજી ગયા?
થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કેસ તમને સ્ટ્રેચ માર્ક આવવાનો ચાન્સ છે, બરાબર? તો સ્ટ્રેચ માર્ક જવા સારું બે જ ઓપ્શન છે. એક તો લેઝર ટ્રીટમેન્ટ કરાય, નહીં તો ક્રીમ આવાય, થોડુંક માર્ક્સને ઓછું કરવાનું. ક્રીમ ક્યુ છે કે ખબર નથી હોય તો કમેન્ટ કરો, હું રિપ્લાય કરીને બતાવીશ, પર્સનલી બતાવીશ તમને, બરાબર? આ ફોલો કરશો ને તો ડેફિનેટલી રિઝલ્ટ આવશે. કાંઈ ફેન્સી ડાયટ, ફેન્સી વર્કઆઉટ નથી. બેલેન્સ્ડ ડાયટ, બેલેન્સ્ડ વે, ઇન્ડિવિજ્યુઅલ લાઈફસ્ટાઈલ. હા, એક એડ કરવાનું હતું યાર. ઇન્ડિવિજ્યુઅલ લાઈફસ્ટાઈલ એટલે તમારી લાઈફસ્ટાઈલ અલગ છે, મારો અલગ છે, એ લોકોનો અલગ છે, બરાબર? ફિઝિકલ એક્ટિવિટી અલગ છે, તો બેઝડ ઓન દેટ કસ્ટમાઇઝ કરવું પડશે અને આગળ વધવું પડશે. આ બધું કરશો ને, નેક્સ્ટ સ્ટેપ કમ્સ વેટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ. સ્ટ્રેન્થ ટ્રેનિંગમાં શું કામ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાનું? ઓલું પણ કેસ, મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરવા સારું. મેટાબોલિઝમ શું કામ ઇન્ક્રીઝ કરવાનું? એઝ આઈ ટોલ્ડ યુ, તમે X+Y એમાઉન્ટ ઓફ કેલરીઝ ખાવામાં યુઝ ટુ હશે. તમે આટલું ખાશો, પણ વન્સ ધ ડિલિવરી ઇઝ ડન તમારું મેટાબોલિઝમ સ્લો થઈ જશે, વધારે જ સ્લો થઈ જશે. તો તમે એક્સ ખાશો તો પણ વેટ ગેઇન થવાની ચાન્સ છે. તો ઇફ યુ ડુ સ્ટ્રેન્થ ટ્રેનિંગ, મસલ આવશે. મસલ એટલે મસ્ક્યુલર નહીં યાર. તમારું પરફોર્મન્સ વધશે, સ્ટ્રોંગ થશો. પરફોર્મન્સ વધશે તો સ્લોલી મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે. સો યુ હેવ ટુ રિડ્યુસ બોડી ફેટ, ઇન્ક્રીઝ પરફોર્મન્સ, ઇમ્પ્રૂવ મેટાબોલિઝમ. ત્યારે તમે વધારે ખાઈ તો પણ ફેટ નહીં આવે. ધીસ વિલ હેપન ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. એની સારું જ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો ઇનિશિયલી ન્યુટ્રિશન બરાબર કરો, બેલેન્સ્ડ મીલ, ડેફિસિટ. સેકન્ડ થિંગ તમને કરવાનું છે સ્લો ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ, મેઇનલી વોકિંગ. થર્ડ થિંગ સ્ટ્રેન્થ ટ્રેનિંગ. કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ પ્રોબ્લેમ સોલ્વ. અને મારી સાથે કામ કરશો તો હજી પણ સોલ્વ. શું ખબર તમને રિઝલ્ટ ખબર છે? કાંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને બતાવો. પર્સનલી કનેક્ટ થવું જોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરો, ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ. પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. અન્ટિલ દેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.